ભાવનગર શહેર અને જિલ્લામાં મોહરમના તહેવાર નિમિત્તે વિવિધ સ્થળો ઉપર તાજિયાઓના જુલુસ નીકળ્યા હતા। જો કે ત્યારબાદ આ સમગ્ર તાજિયાઓનું વિસર્જન ઘોઘા દરિયાકાંઠે થતું હોય છે। તે મુજબ ઘોઘાના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યા હતા। જો કે શહેર જિલ્લામાં મોહરમ પર્વની માતમ સાથે તાજિયા પડમાં આવ્યા હતા અને જુલુસ નીકળ્યા હતા। ત્યારે ભાવનગરના આંબાચોક વિસ્તારમાં ખોજા શિયા ઈસના અશરી જમાત દ્વારા શોક સભા અને માતમી જુલુસ યોજાયેલ, જેમાં ખોજા સમાજના મોટા ભાગના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને માતમ વ્યક્ત કરવામાં આવ્યું હતું। જો કે ખોજા સમાજના લોકો જે પ્રકારે માતમ વ્યક્ત કરી રહ્યા હતા તે નિહાળવા લોકો આપોઆપ થંભી જતા હતા। ઘોઘા દરિયાકાંઠે તાજિયાના વિસર્જનને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં ઘોઘા જેટી ખાતે વિસર્જનને લઈને 96 જેટલા પોલીસ કર્મચારી, 1 ડીવાયએસપી, 2 પીઆઈ અને 4 પીએસઆઈ સહિત લાઈફ જેકેટની ટીમ સ્ટેન્ડ બાય રહી હતી। गम न हो कोई गमे शह के सिवा मोमिनों को के बाद उनके बच्चों को मारा जा रहा है। उनके जनाब इज्जत प्यास की वजह से अपनी ज़बान होठों पे फेरते थे। इस कैफियत को इस तरह से बताया गया कि आपने मछली को देखा है। આજરોજ મોહરમ જે તાજિયા છે એના પર્વ નિમિત્તે અત્રે ભાવનગર સિટી તેમજ જિલ્લાના વિવિધ તાજિયાઓ અહીંયા 96 જેટલા તાજિયાઓનું વિસર્જન ઘોઘા જેટી ખાતે થતું હોય છે। તેના ભાગરૂપે અત્રે પૂરતી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, જેમાં 96 જેટલા પોલીસ કર્મીઓ, 1 ડીવાયએસપી, 2 પીઆઈ તેમજ 4 પીએસઆઈ મળી ને કુલ 110-120 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે। આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે ઘોઘા જેટી ખાતે અમારી એસઆરટીની ટીમ બી લાઈફ જેકેટ સાથે અત્રે રેડી રાખવામાં આવી છે, તેમજ સ્વયંસેવકો બી અત્રે ઘણા એવા ઉપસ્થિત છે જેમને તરતા આવડતું હોય, એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં। આંબાચોક મુકામે તાજિયા અને માતમનું જુલુસનું આયોજન કરવામાં આવેલું છે। ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને એમના 72 સાથીઓને કરબલાના
રણમાં આજરોજ શહીદ કરવામાં આવ્યા હતા. આ મોહરમ મહિનાની 10 તારીખે આશુરા તરીકે મનાવવામાં આવે છે, જેમાં સમગ્ર વિશ્વની અંદર આજરોજ લોકો આ ગમનો માતમ મનાવે છે. આમાં માત્ર એક જ ધર્મના લોકો હોતા નથી, પણ જે લોકો ઇન્સાનિયત અને માનવતામાં માનતા હોય છે એ તમામ લોકો આ ઇમામ હુસૈનને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે અને પોતાની અકીદત મુજબ અહીંયા તાજિયાને દર્શન કરે છે અને પોતાની શ્રદ્ધાને અર્પણ કરે છે. આપ જે અહીંયા જે તાજિયા જોઈ રહ્યા છો પછવાડે, એ કરબલામાં ઈરાકની અંદર જે કરબલા શહેર છે, જ્યાં હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જે રોજો છે, જ્યાં એમને દફન કરવામાં આવ્યા છે, એ રોજાની જે રીતની પ્રતિકૃતિ છે એની નાની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવેલી છે. ज़ागम गरवी आपकी खिदमत में एक पैगाम लेके हाज़िर हूँ. आज 10 मुहर्रमुल हराम है. आज के दिन दुनिया में जहाँ जहाँ शियायान हैदर कर्रार हैं, मौला के शिया हैं, वो इमाम हुसैन पे रोते हैं, इमाम हुसैन के लिए गम मनाते हैं, उनके लिए मातम करते हैं. ये एक पैगाम भी देते हैं सीनों पे हाथ मार के, आँखों में आंसू निकाल के. जो कौम अपने मुजाहरे में, अपने प्रोटेस्ट में अपनी आँखों से आंसू निकाल के प्रोटेस्ट करे, अपने सीनों पे हाथ मार के प्रोटेस्ट करे, वो कभी दुनिया में किसी कौम के ऊपर हाथ नहीं उठा सकती. ये इमाम हुसैन का पैगाम है. करबला का इमाम हुसैन ने लोगों की भलाई के लिए, लोगों की आज़ादी के लिए, जस्टिस के लिए, लोगों की हुर्रियत के लिए इमाम हुसैन ने क़याम किया. जंग का इरादा नहीं किया, जंग के लिए नहीं निकले, क्योंकि जो इंसान जंग के लिए जाता है वो काफ़िले के साथ जाता है, लश्कर के साथ जाता है, हथियार के साथ जाता है. इमाम हुसैन एक 6 महीने के बच्चे के साथ, इमाम हुसैन अपने घर की औरतों के साथ, इमाम हुसैन 12 साल, 8 साल, 10 साल के बच्चों के साथ, पूरे काफ़िले के साथ यजीद के ख़िलाफ़ खड़े होकर दुनिया वालों को पैगाम दे रहे हैं कि जब जब यजीद जैसा कोई उठे, लोगों की शांति को ख़राब करे, लोगों की पीस को तोड़े, तो वहाँ इमाम हुसैन जैसा अल्लाह किसी को भेजता है जो लोगों को यजीद के जुल्म से नजात दिलाता है, लोगों को यजीद के जुल्म से आज़ाद करता है.